અતિથિ ભોજનાલય કપડવંજ। મિત્રો, આજે આપણે કપડવંજ નડિયાદ રોડ ઉપર શાક માર્કેટની સામે આવેલું અતિથિ ભોજનાલયની મુલાકાત કરવાના છીએ। આ અતિથિ ભોજનાલયની આપણે અંદરથી મુલાકાત કરીએ ત્યાં સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। અતિથિ ભોજનાલયમાં તમને આ રીતે પહેલાં એક કાઉન્ટર જોવા મળે છે જ્યાંથી તમે ઓર્ડર કરી શકો છો અને અંદર આ રીતેનું સરસ મજાનું સિટિંગ એરિયા છે જ્યાં ઇઝીલી 15થી 20 માણસ આરામથી બેસીને ગુજરાતી થાળી જમી શકે છે। અતિથિ ભોજનાલયમાં આપને ફાયર સેફ્ટીની સુવિધા મળે છે। અત્યારે આપણે અતિથિ ભોજનાલયમાં એવો ટાઈમ સિલેક્ટ કરેલો છે કે જે સમય કસ્ટમર પણ ના હોય અને અતિથિ ભોજનાલયના ઓનર અને આપણને પૂરેપૂરું કમ્ફર્ટેબલ રીતે વિડીયો શૂટ કરીને તમને પૂરેપૂરી માહિતી આપી શકીએ। આ અહીંયાનું કિચન એરિયા છે। અતિથિ ભોજનાલયમાં તમને આ રીતે ગરમા ગરમ રોટલી આપવામાં આવશે। જ્યારે બી કસ્ટમર આવે છે ત્યારે એમની રિક્વાયરમેન્ટ મુજબ અહીંયા કરીને રોટલી બનાવીને આપવામાં આવે છે, જે તમે જોઈ શકો છો કે અહીંયા તમને ઘરના જેવી જ ગરમા ગરમ ફુલકા રોટલી મળવાની છે। તો અતિથિ ભોજનાલયમાં ગુજરાતી થાળી જમવાનું માટે આવવાનું ભૂલતા નહીં અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, હવે અતિથિ ભોજનાલયના ઓનર પાસેથી જ અહીંયા મળતી ફિક્સ ગુજરાતી થાળી વિશે આપણે જાણીએ। સરજી, આપનું નામ? મારું નામ કમલેશભાઈ શર્મા। ઓકે સરજી, તમારે આ જે અતિથિ ભોજનાલય છે એમાં જે ગુજરાતી ફિક્સ થાળી મળે છે એના વિશે જણાવશો? હા, મારી ગુજરાતી ફિક્સ થાળીમાં દાળ, ભાત, કઠોળ શાક ને એક લીલી સબ્જી, 4 રોટી હું આપું। એટલું આપો છે ને? એટલે જે રીતે કમલેશભાઈએ જણાવ્યું કે અહીંયા જે ગુજરાતી ફિક્સ થાળી મળે છે એમાં દાળ, ભાત, 2 શાક, એમાં એક કઠોળનું શાક અને એક લીલા શાકભાજીનું શાક અને 4 રોટલી, બરાબર ને? આટલી વસ્તુ મળે છે અને આપણે આની કિંમત શું રહેશે? અને ફિક્સના 50 રૂપિયા। ફિક્સના 50 રૂપિયા, એટલે માત્ર 50 રૂપિયામાં ગ્રાહકને અહીંયા જમવાનું મળી જાય। તો આપણો આ જે સમય શું છે? અમારો સમય સવારે 10 થી સાંજે 8 વાગ્યા। સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી, બરાબર છે। અને સવારને સાંજ બંને ટાઈમ મળે છે? હા, બંને ટાઈમ। બંને ટાઈમ, બરાબર છે। હવે આપણે કમલેશભાઈ, આ અતિથિ ભોજનાલયમાં કોઈને ફક્ત દાળ ભાત જમવા હોય તો એની કિંમત શું રહેશે? ઓનલી ફોર દાળ ભાત જમવા હોય તો 30 રૂપિયા લો। બરાબર છે। અને ફક્ત શાક રોટલી જમવું હોય તો પણ 40 રૂપિયા લો। તો 40 રૂપિયા। અને એમાં કેટલી રોટલી આવે છે? 4 રોટી અને 2 સબ્જી। અચ્છા, 40 રૂપિયામાં 2 શાક અને 4 રોટલી આવી જાય। હા, સરસ। અને કોઈને આજે ફિક્સ થાળી 50 રૂપિયા છે, બરાબર છે, ગુજરાતી થાળી, એમાં કોઈને એક્સ્ટ્રા એક રોટલી જોઈએ કે એવું કંઈ જોઈએ તો એનું કંઈ કિંમત કેટલી રહેશે? એક રોટલી એક્સ્ટ્રા જુઓ તો 6 રૂપિયા લો। 6 રૂપિયા, બરાબર। અને આપણે છાશ, પાપડ એવું કંઈ મળીએ? છાશ પાપડ મળે, એક છાશ ગ્લાસના 10 રૂપિયા લઉં છું ને એક પાપડના 10 રૂપિયા। બરાબર છે। એટલે કોઈને છાશ જોઈએ તો બી 10 રૂપિયા અને પાપડ જોઈએ તો બી 10 રૂપિયા એક્સ્ટ્રા, બરાબર છે, હે ને? અને આપણું આ જે અતિથિ ભોજનાલય છે, બસ સરજી, એનું એક એડ્રેસ જણાવી દેશો? હા, કપડવંજ નડિયાદ રોડ શાક માર્કેટના સામે અતિથિ હોટલ। અતિથિ હોટલ, હે ને? જે અતિથિ ભોજનાલયથી બી ઓળખાય છે, બરાબર છે। ઓકે ઓકે। અને આપણો આ જે ટાઈમિંગ શું રહી છે? સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી મારી હોટલ ચાલુ છે। બરાબર છે। બપોરે 2 કલાક? 2 કલાક ને 1 કલાક જ રેસ્ટ। 1 કલાક જ રેસ્ટ, પછી મળી જાય, હે ને? બરાબર છે। સવારને સાંજનું મેનુ તો અલગ જ રહેતું હશે? બરાબર છે। અને રવિવારે કેમનું હોય છે સર? રવિવારે રજા રાખું। રવિવારે રજા, હે ને? બરાબર છે। ઓકે ઓકે, ચાલો, ધન્યવાદ। મિત્રો, આ છે અતિથિ ભોજનાલયનું મેનુ, જ્યાં ગુજરાતી ફિક્સ થાળીની સાથે અન્ય ગુજરાતી ભોજનનો પણ ભાવ લખેલો છે। તો મિત્રો, આ અતિથિ ભોજનાલયની ગુજરાતી ફિક્સ થાળી, જ્યાં તમને 2 શાક, દાળ, ભાત અને 4 રોટલી માત્ર 50 રૂપિયામાં આપવામાં આવે છે,
તો આ વિડીયો જરૂરથી દરેકને શેર કરજો, જેથી નાનામાં નાના મજૂર વર્ગને બી પોસાય એ રીતેનું અતિથિ ભોજનાલયમાં જમવાનું મળે છે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને શેર તો જરૂરથી કરજો. અને હા, હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે તમારી માટે આવા ને આવા વિડીયો લાવતા રહીશું. થેન્ક યુ. આભાર. ધન્યવાદ.